નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ફાર્માસિસ્ટ અને જે લાઇબ્રેરી ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જેવું એપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીંથી તમારે ડિપાર્ટમેન્ટમાં જે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત છે તે સેમ જ છે। તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। હવે તમારે જે તે પોસ્ટનું ભરતીનું નોટિફિકેશન જો ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે તે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરવા માટે જે તે પોસ્ટના નામની સામે જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારે મિત્રો અહીં વિગત વાંચી અને ફરીથી એપ્લાય નાવનું ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે ઉજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો જે લાલ કલરમાં સ્કીપનો બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરવો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તેને તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે તમને જે ટાઇટલ લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી અને તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા માતાનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જે જેન્ડર છે મેલ કે ફિમેલ જે લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે જાતિના દાખલાના જે તે નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની જે તે તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી અને તમે જાતિનો દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વિગત પણ આપવાની રહેશે। જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના જે તે નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારું જે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જે તે જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી તાલુકાનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। એવી જ રીતે તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમારા મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરવાના રહેશે અને ફરીથી તે જ મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડીને આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે।
અહીં નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન છે તે લખેલ જ આવી જશે। ત્યાર પછી તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે। તેમાં મિત્રો તમારી પાસે જો રમતગમતનું સર્ટિફિકેટ હોય અને તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ છે તે કરવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે। જેમ કે તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી સિલેક્ટ કરી કયા વર્ષમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે। પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે। મિત્રો અહીં તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તે વિકલાંગતાની જે તે ટકાવારી હોય તે ટકાવારી સામેના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે વિધવાનું જે તે સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે। જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। તમારી જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને ડિસ્ચાર્જ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। જો તમે માજી સૈનિક હોય એટલે કે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી પાસે જે તેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। આઈ કાર્ડ કઈ તારીખે તમને આપવામાં આવેલું છે તેમની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તો અહીં તમે મિત્રો તમારી પાસે જે ઓર્ડરની એનઓસી નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી ડિપાર્ટમેન્ટનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ તમારે ભાષાની માહિતી છે તે આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે તે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। જેમ કે તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે, જે તે ડિગ્રી પાસ કરેલ છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે એટલે કે બાંહેધરી જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપવામાં આવશે, તે અરજી નંબર તમારે યોગ્ય જગ્યાએ નોંધી લેવાના રહેશે। આગળ મિત્રો હજી તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારા ફોર્મને તમારે કન્ફર્મ કરવાનું રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે અહીં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારી પાસે અરજીની વિગત છે તે માંગશે।
જેમ કે તમારા અરજી નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ ફરજિયાત લખેલી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરી રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચરને છે તે અપલોડ કરવાની રહેશે। તમે જે સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ। સફેદ કાગળમાં કાળી અથવા તો બ્લુ પેનથી તમારે સહી કરી અને તમારે તે સહીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે। અહીં ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને સિલેક્ટ કરશો। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં અહીં જે કન્ફર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી અરજીની વિગત માંગશે। તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ ટાઈપ કરી અને કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી નીચે તમને તમારી વિગત છે તે જોવા મળશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે અને અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમારા ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક કન્ફર્મેશન નંબર આપવામાં આવશે। તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। ત્યાર પછી આગળ તમારે તમારી ફી છે તે ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી મિત્રો તમે જે પોસ્ટની અરજી ફી ભરવા માંગતા હોય તે પોસ્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા જે તે કન્ફર્મેશન નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આગળ બેંકની વિગત માંગશે। જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, ક્યુઆર કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કર્યા પછી અહીં મિત્રો મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન ફી ભરાઈ ગયા પછી તમારે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મની કોપી જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લાઇબ્રેરી ક્લાર્ક અને જુનિયર ફાર્માસિસ્ટ સહિતની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।